નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની વધુ એક બેદરકારી સામે આવી છે। વોર્ડ નંબર 19ના મકરપુરામાં પાણીનો વેડફાટ। વડોદરા મહાનગરપાલિકાની બેદરકારી ફરી એકવાર સામે આવી છે। વોર્ડ નંબર 19ના મકરપુરા વિસ્તારમાં જીજી માતાના મંદિર પાસે સતત પાણીનો વેડફાટ થતો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। લાંબા સમયથી લીકેજ હોવા છતાં પાલિકાના સંબંધિત વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં પાણી રસ્તા પર વહેતું રહે છે। એક બાજુ વડોદરાના પૂર્વ વિસ્તારોમાં પાણીનો પુરવઠો પ્રશ્ન સંકટજનક બની રહ્યો છે અને નાગરિકોને પાણી માટે પરેશાન થવું પડે છે, જ્યારે બીજી બાજુ આવા બેદરકાર લીકેજના કારણે હજારો લીટર પાણી વ્યર્થ વહી જાય છે। ત્યારે સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું છે કે વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી। નાગરિકો માંગ કરી રહ્યા છે કે મહાનગરપાલિકા તાત્કાલિક પગલાં લઈ પાણીનો વેડફાટ અટકાવે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરે। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।